સુપ્રભાત મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? મારું નામ શ્રીમતી સુકેશી ચિંદીવાલા છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ. આ તમને ખબર છે? ગુજરાતમાં 57 જાતની અલગ અલગ ભાષાઓ બોલાય છે અને એમાં ગુજરાતી એ આપણી માતૃભાષા છે. આપણે આગળ ગુજરાતીમાં બારાખડીના વ્યંજનો અને સ્વર વિશે શીખી ગયા છીએ. તો ચાલો બાળકો, આજે આપણે સ્વરને ઓળખતા, વાંચતા અને લખતા શીખીએ. બાળકો, આ આપણી ગુજરાતીની સ્વરમાળા છે. ચાલો આજે આપણે એને વાંચતા શીખીએ. અ અગરબત્તીનો અ, આ આગનો આ, ઈ ઇસ્ત્રીનો ઈ, ઈ ઈંટનો ઈ, ઉ ઉદ્યાનનો ઉ, ઉ ઊનનો ઉ, રૂ ઋષિનો રૂ, એ એન્જિનનો એ, આઈ ઐરાવતનો આઈ, ઓ ઓશિકાનો ઓ, ઔ ઔષધનો ઔ, અમ અંજીરનો અમ, અહ ક્રમશનો અહ. બાળકો, અત્યારે આપણે આ સ્વરમાળાને જોઈ. ચાલો આપણે એમાંથી સ્વરને લખતા શીખીએ. અ અગરબત્તીનો અ, ઈ ઇસ્ત્રીનો ઈ, રૂ ઋષિનો રૂ, અમ અંજીરનો અમ. બાળકો, આપણે સ્વરને ઓળખતા, વાંચતા અને લખતા શીખ્યા. ચાલો આપણે જોઈએ તમારામાંથી કેટલાને સ્વર યાદ છે. ચાલો હવે હું તમને પૂછીશ અને તમારે મને કહેવાનું છે કે આમાંથી કયો સ્વર છે. તો બાળકો, તૈયાર છો? અગરબત્તીનો અ, ઈ ઇસ્ત્રીનો ઈ, ઉ ઊંડો ઉ, ઓ ઓશિકાનો ઓ. ખૂબ જ સરસ મારા વાલા વિદ્યાર્થીઓ, તમને સ્વરમાળા ખૂબ જ સરસ રીતે યાદ રહી ગઈ છે. બરાબર ને? તમને મજા આવી? તો તાળીઓ પાડો. કેમ છો બાળ મિત્રો? હું શ્રીમતી નિકિતા લાંગણોજિયા. તમે તમારા દાદા, દાદી, નાના, નાની જોડે વાર્તા સાંભળી હશે, બરાબર ને? આજે હું તમને એક વાર્તા સંભળાવીશ. બધાએ ધ્યાનથી સાંભળવાની છે, બરાબર? એક ખૂબ મોટું જંગલ હતું. જંગલમાં ખૂબ બધા પ્રાણી રહેતા હતા. સિંહ, વાઘ, શિયાળ, હાથી. એ જંગલમાં એક સસલું પણ રહેતું હતું અને કાચબો પણ રહેતો હતો. સસલાનું નામ હતું સોનું સસલું અને કાચબાનું નામ હતું મોનું કાચબો. સોનું સસલું એકદમ ઝડપથી ચાલે અને કાચબો ધીરે 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 ચાલે. અને સોનું સસલાને એની ઝડપી ચાલ ઉપર ખૂબ જ અભિમાન હતું. એથી એ રોજ કાચબાને ચીડવે. રોજ કાચબા
કાચબાભાઈ તમે તો કેટલું ધીરે ચાલો ને હું તો જુઓ કેટલું ઝડપી ચાલું. એક દિવસ સસલાએ કીધું કાચબાને, ચલો કાચબાભાઈ આજે આપણે હરીફાઈ લગાવીએ. સારું સોનુભાઈ, આપણે કાલે હરીફાઈ લગાવીએ. સસલાએ વિચાર્યું જીતવાનો તો હું જ છું, કાચબાભાઈ તો કેટલા ધીરે ધીરે ચાલે છે. બીજો દિવસ થયો, બધા પ્રાણીઓ પણ જોવા આવ્યા. શિયાળભાઈ સીટી વગાડી અને બેની વચ્ચે હરીફાઈ શરૂ થઈ. સસલાભાઈ તો હંમેશા ઝડપી ચાલે, સસલાભાઈ તો કૂદતા 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 ખૂબ આગળ નીકળી ગયા અને કાચબાભાઈ ધીરે 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 ચાલતા હતા. ત્યાં સસલાભાઈ તો ખૂબ આગળ નીકળી ગયા. એમને પાછળ વળીને જોયું, ઓહ મોનું કાચબાભાઈ તો હજી બહુ પાછળ છે, ચાલો ત્યાં સુધી હું થોડો આરામ કરી લઉં. એટલે એ તો એમને એક ઝાડ જોયું, ઝાડની નીચે સૂઈ ગયા. પછી કાચબાભાઈ તો એમની ધીમે ધીમે ચાલતા જ હતા અને સસલાભાઈને તો થાક લાગ્યો હતો. એ તો આંખો બંધ કરીને સરસ મજાના સૂઈ ગયા. ત્યાં કાચબાભાઈ ધીરે ધીરે એમની ચાલે આગળ જતા રહ્યા. થોડીક વાર થઈ, સસલાભાઈ તો જાગી ગયા. ઓહ, એમને આમ તેમ બધે જોયું, અરે મોનુભાઈ ક્યાં ગયા? અરે મોનુભાઈ ક્યાં ગયા? જોયું તો મોનુભાઈ તો એકદમ એમના લક્ષ્ય તરફ આગળ જતા રહ્યા હતા. સસલાભાઈ તો કૂદતા કૂદતા ગયા, પણ ત્યાં સુધીમાં તો કાચબાભાઈ હરીફાઈ જીતી ગયા. એટલે ક્યારેય પોતાની સારી આદત પર અભિમાન કરવાનું નહીં. હંમેશા ધીરજથી પણ આપણું કામ સફળ થાય છે.